દરેકને પ્રણામ, વંદન, જય જય સીતારામ, જય ગુરુદેવ। તો શિષ્ય કોણ છે, ગુરુ કોણ છે, મૂળ ગુરુ કોણ કે છે? આજ મન જ આપણે શિષ્ય સમજવું। આ મન દ્વારા જે આત્માનું ચિંતન કરતાં કરતાં મન જ આત્મારૂપ બની જાય છે અને મન જ આત્માની અંદર લય પામે છે। એટલે આ મન છે એ જ એક આત્મા બની જાય ને એ જ આત્મા પણ છે। જેમ આપણા દેહધારી સદગુરુ જે છે એના દ્વારા આપણને આત્માની ઓળખાણ કરાવે અને હવે પછીના આગળના જે ગુરુ છે કે જે પિંડ બ્રહ્માંડથી પર છે ગુરુ મારા, જ્યાં નહીં માયાનો લેશ। અહીંથી જ આત્મા છે એ ગુરુપદ ધારણ કરે છે અને મન આત્માની અંદર સ્થિરતા લાવે ત્યારે એને સંપૂર્ણ આત્માનું જ્ઞાન થઈ જાય છે અને અહીંથી જ એની આધ્યાત્મિક યાત્રા પણ શરૂ થાય। અહીંથી સાચા સદગુરુની પણ ભાળ થાય છે। એ આત્મારૂપી જે સદગુરુ છે એ આપણને મનરૂપી મનને ઓહમ સોહમ એટલે સોહમરૂપી જે માળા છે એ સોહમરૂપી જે મંત્ર મનને ભણાવે છે। અરસપરસનો જ્યારે એક તાર થઈ જાય તો મન છે એ મન મટીને આત્મા બની જાય છે। આને અરસપરસ એક તાર લાગ્યો આવું પણ કહેવામાં આવે છે કે આત્મા જ પરમાત્મા થાય છે અને આત્મા જ ગુરુ છે અને આત્મા જ પરમેશ્વર છે। બંને એક જ છે, એમાં કોઈ ભેદ દ્રષ્ટિ નથી। આજ આપણા મૂળ ગુરુ, આજ આપણા સતગુરુ। અને સત્ય તો એ છે કે માનવ માત્રનો અંતરાત્મા સત મહાન અને પરમ પ્રેમપૂર્ણ છે। સર્વ કંઈ આત્મામાં જ સમાયેલું છે। એ આપણી અંદર આત્મા રૂપે પરમ આનંદમય પ્રકાશ રૂપે આપણી અંદર ધબકે છે। પણ આ બ્રહ્મ જગતના જ્ઞાન પાછળ જે પડવાને બદલે આપણે જો આપણી અંદર અંતર આત્મા જ્ઞાનની જે પ્રાપ્તિ માટે આપણે પ્રયત્નશીલ બનશું તો થોડાક સમયની અંદર જ આપણને અંદરથી આધ્યાત્મિક જ્ઞાન પણ પ્રાપ્ત કરી શકીએ છીએ। પણ આત્મજ્ઞાન વગર આપણું બ્રાહ્મ વસ્તુનું જે જ્ઞાન છે તો તેની કિંમત એક શૂન્ય જ હોય છે। તે જ પ્રમાણે આપણા બ્રાહ્મ જગતનું જે જ્ઞાન આપણને ભૌતિક લાભ જરૂર આપે છે પણ તેથી આપણને સંતોષની પ્રાપ્તિ નથી થતી। પરંતુ જો અંતર્મુખી બની જાય અને આત્માનો આનંદનો પણ અનુભવ કરી શકીએ છીએ અને સાચું જે આપણી તૃપ્તિ છે એ માત્ર આત્માને ઓળખવાથી જ મળશે। મનુષ્યને પોતાના આત્માના જ્ઞાન નહીં હોવાથી પોતે પોતાની રીતે ઈશ્વરને જ્યારે ગોતે છે ત્યારે એ દરેક ઈશ્વરમાં ભિન્ન ભિન્ન પણ એને દેખાય છે અને આત્મા હંમેશા આપણી સાથે જ છે અને આ આત્મા બળ જ આપણને જીવન ટકાવી રાખે છે। આપણો આત્મા જ આપણી અંદર જાગ્રત છે અને જે આપણી અંદર આત્મા જાગ્રત ન હોય તો આપણી આંખો પણ કોઈ વસ્તુ જોઈ ના શકે, કાન પણ આપણા કાંઈ પણ સાંભળી ન શકે। આપણે અંદર જે શ્વાસ લઈએ છીએ, બહાર જે શ્વાસ નીકળે છે એ પણ ન કરી શકીએ। આપણી અંદર આત્માનું જે અસ્તિત્વ છે એના કારણેથી જ આપણું હૃદય પણ ધબકી રહ્યું છે। કહેવાય છે કે આત્માને જાણી શકાતો નથી પણ એ યજ્ઞ છે, છતાં પણ જીવનની દરેક ક્ષણે ક્ષણે પણ એનો આપણે અનુભવ થઈ રહ્યો છે। એ જ આત્માનો પ્રકાશ છે, એ જ ચેતન શક્તિ રૂપી આત્મા છે। આવી જ રીતે આપણે આત્માનો અનુભવ કરવાનો છે અને આપણા ચિત્તની અંદર સતત એ ધબકી રહ્યો છે। આને જ ધબકતો પણ આપણે અનુભવ કરી શકીએ છીએ અને ચિત્ત દ્વારા જ આપણે આનો અનુભવ થઈ શકે છે। પણ આપણે આધ્યાત્મિકની અંદર જ્યારે આત્માને અનુભવો કરવો છે, એને જાણવો છે, ત્યારે આપણે ઇન્દ્રિયો અને મનનો પણ સહારાની જરૂર પડે છે અને આપણી આધ્યાત્મિકની અંદર આત્મા જ પોતાના પ્રકાશ દ્વારા
આપણી આધ્યાત્મિકની અંદર જે કાંઈ અનુભવ થાય છે એ આત્માના પ્રકાશ દ્વારા જ આપણને અનુભવ થાય છે અને આત્મા જ આપણને આ અનુભવ કરાવે છે. અને આ જ આપણો સાચા સદગુરુ છે. અને એ આત્માના પ્રકાશ દ્વારા જ આપણને દરેક તત્વની અંદર જે ભેદ રહેલો છે, દરેક વસ્તુમાં જે ભેદ છે એ જ આપણને આ પ્રકાશ દ્વારા એનો અનુભવ થાય છે. અને આપણે પોતે પોતાના સ્વરૂપનું ભાન પણ આપણને આત્મા દ્વારા જ થાય છે. ને આ પ્રકાશ અને જ્ઞાન આ આત્માના બે મુખ્ય સ્વરૂપ છે. આ દરેક વસ્તુની અંદર પણ સાક્ષાત છે તે સ્વયં પોતાની જાતે પ્રકાશિત કરે છે. અને પોતે શું છે તેનું પણ જ્ઞાન પણ પોતે સ્વયં જ પોતાને કરાવે છે. સતગુરુ ભગવાન કી જય. સનાતન ધર્મની જય. દરેક સંત ભક્તને